નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ વધારવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી। સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે। આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ગુજરાતની દિશામાં આગળ વધી રહ્યું છે। રાજ્યના ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરીને તેમને ડિજિટલી સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગત સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના દિશા નિર્દેશનમાં હર ઘર કનેક્ટિવિટી પહેલની શરૂઆત કરાઈ હતી। આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસીસ પૂરી પડાશે। વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ। આ પહેલ અંતર્ગત GFGNL દ્વારા ગ્રામીણ વિસ્તારના ઘરોને સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ એડેડ સેવાઓ જેવી કે વાઈફાઈ સેવા, કેબલ ટીવી, ઓટીટી અને ગેમિંગનો આનંદ મળી રહે તે હેતુથી વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆતમાં 25,000 FTTH જોડાણ અપાશે। ત્યારબાદ ભવિષ્યમાં આ જોડાણો વધારવામાં આવશે અને વધુને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને તેનો લાભ આપવામાં આવશે। તો આ પહેલ થકી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન, મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ ટેક, ગવર્મેન્ટ ટુ સિટીઝન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ થશે। આ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન, કૃષિ કે ખેતીવાડી માટે IoT સોલ્યુશન્સ, એગ્રીકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે હેલ્થ અને ટેલિમેડિસિન્સ જેવી સેવાઓ પણ ઘર બેઠા જ ઉપલબ્ધ થઈ શકશે। રાજ્યના ગ્રામ્ય પ્રજાજનોને સરળતાથી ડિજિટલ કનેક્ટિવિટી મળે તે ઉદ્દેશ્યથી ગ્રામીણ સરકારી કચેરીઓને ભારતનેટ નેટવર્ક થકી રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે જોડાશે, જે ગવર્નન્સને વધુ મજબૂત કરશે। આ ઉપરાંત GFGNL શહેરી વિસ્તારોમાં પણ સરકારી કચેરીઓ માટે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે। આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને સ્માર્ટ હોમ્સ રૂપાંતરિત કરવામાં આવશે। તો આ પહેલ શહેરી ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારને સમકક્ષ સેવા, લાભો અને તકો પ્રદાન કરી શકશે। આ પહેલ શહેરી ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારને સમકક્ષ સેવા, લાભો અને તકો પ્રદાન કરી શકાશે। ગ્રામીણ સમુદાયોના સશક્તિકરણ થકીના આ પ્રયાસો ડિજિટલ ગુજરાતની યાત્રાને વધુ વેગ આપશે, જે વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના વિરાટ સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે।